જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? બધા મજામાં છો? મારા બ્લોગ જોતા બધાય મજામાં જ હોય છે. આજના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે હું જઈ રહ્યો છું શ્રી મહાપ્રભુજીની વિશ્રામ બેઠક કોડીનાર, અને ત્યાં ઘણા સમયથી બધા વૈષ્ણવોની માંગ હતી કે ત્યાં જે જવાનો રસ્તો છે તે પુલ જે નાનો એવો બનાવેલો હતો એ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો, અને જ્યારે ચોમાસાનો સમય હોય છે ત્યારે ત્યાં પાણી હોય છે, ત્યાં જવામાં બહુ મુશ્કેલી પડે છે. એટલે ધારાસભ્યશ્રીને અમે માંગ કરેલી હતી, પૂર્વ સાંસદશ્રીને અમે માંગ કરેલી હતી. આજે શ્રી દિનુભાઈ સોલંકી પૂર્વ સાંસદ તેના વરદ હસ્તે અને પ્રદ્યુમનભાઈ વાજા જે ધારાસભ્યશ્રી છે કોડીનાર, તેના દ્વારા આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. ચાલો આપણે સૌ સાથે મળીને મહાપ્રભુજીની બેઠકના દર્શન પણ કરીએ અને ખાતમુહૂર્ત નિહાળીએ. વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, વલ્લભાધીશ તમે કેમ નહીં કરવાનો? મંદિર અમે દીદુભાઈ ખાઈ દીધું આજ તો પાડે
આવે જ ને દર્શન રોજ. કરીએ દર્શન. સિરિયલ જૂની જોતા હે ઈ પછી આમાં મોબાઈલમાં કે આ ટપુભાઈ કોણ છે ઈ કે આમાં ટપુભાઈ તમે જો કે ઈ છે એટલે પછી રાજ્યમાં હવા દે હે ઉઠાડ્યો ગજમભાઈ બસ બહુ ઘરે જાઉં પછી તને પીઠ આપણી હારે વાત કરાવવાનો છે મેં કીધું સર્વકાર્યેષુ સર્વદા ગજાનન ગણપતિ મહારાજ કી જય. કુલદેવી માત કી જય. જય હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. પુત્ર બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. શ્રીયાચમનમ કુર્યાતઃ. વિપિનભાઈ અહીંયા આગળ આવી ઓમ કેશવાય નમઃ સ્વાહા. બીજી વાર માધવાય નમઃ સ્વાહા. ત્રીજી વાર નારાયણાય નમઃ સ્વાહા. નિત્યાગ્નિ સાહેબ હસ્ત પ્રક્ષાલ્ય ગોવિંદાય નમો નમઃ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો બૃહસ્વાહા. સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ. સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ. સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ. પુરુષ એવેદગું સર્વં ચ ભૂतं જશ્ચ ભાવ્યમ ભૂતામૃત શેષાનો જદન્યેન અતિરોહતિ. નમસ્કાર કલંજય પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારાન નમસ્કરોમી. પાણીની ચમચી ભર્યા કંજનેન 55 1650 રંજમ લીધોપચાર પૂજનાખ્યેન કર્મણા ભગવતે માં વિષ્ણુ સાંગ સપરિવાર પ્રિયતા નમઃ. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. કુલદેવી માત કી જય. મહાપ્રભુજી ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ધંધો કરીએ કામ કરીએ આવી જાય બધું. એટલે જ મેં લઈ લીધું. દિલીપભાઈ એટલે જ મેં અહીં લઈ લીધું. તમારા આગળ બોલ કુલદેવી માત કી જય. કી જય. સોમનાથ મહાદેવ કી જય. બોલ નટવર ગોપાલ પ્યારે કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ત્રણ વખત પાડી દીધી. બોલો વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિન સરકાર એટલે વિકાસનો પર્યાય કહી શકાય. એમની જે સૌનો સાથ અને સૌનો વિકાસના ભાગરૂપે આજે કોડીનાર ખાતે જે સમગ્ર જનતાની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની જે બેઠક હતી ત્યાં સુધી જવા માટે જે પુલ હતો એ કાચો અને ધરાશાયી થયેલો હતો, જેથી કરી અને ખાસ કરીને વરસાદમાં સિઝનમાં લગભગ 6 મહિના સુધી સિંગોડા નદીમાંથી પસાર થવાનું મુશ્કેલ હતું અને લોકોને ખૂબ ફરીને જવું પડતું હતું. 6 મહિના આ રસ્તો બંધ રહેતો હતો. એટલે એક વિકાસના ભાગરૂપે આ જે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે, જે હરિભક્તો, જે વૈષ્ણવ ભક્તો છે, એમની વર્ષો જૂની માંગ હતી કે અહીંયા એક નવો પુલ નિર્માણ થાય. અહીંના વિકાસ પુરુષ દિનુભાઈથી સહિત ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતૃત્વએ આ દિશામાં પ્રયત્ન કર્યા છે અને તેમની મહેનત અને પ્રયાસના સ્વરૂપે
આજે DMF ગ્રાન્ટમાંથી આ પુલ 51 લાખના ખર્ચે મંજૂર થયો છે. લગભગ 90 મીટરની એની લંબાઈ છે અને તેમાં બાકીના જે 17 લાખ રૂપિયા કુલ જે પ્રોજેક્ટ છે એ 67 લાખ રૂપિયાનો છે. 51 લાખ રૂપિયા DMF ગ્રાન્ટમાંથી અને નગરપાલિકાની નોડલ એજન્સી છે અને બાકીના જે પૈસા છે 17 લાખ જેવા તે સમગ્ર જનતા પોતે લોક ભાગીદારીથી આ પુલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ત્યારે એ પુલના આજે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સમગ્ર વૈષ્ણવજનો અને કોડીનારના સર્વે ધર્મપ્રેમી જનતાઓ આજે ઉપસ્થિત રહી છે. તે બદલ હું બધાનો આભાર માનું છું. કેટલા સમયમાં તૈયાર થવાનો છે? કારણ કે આગામી સમયની અંદર ચોમાસું પણ આવવાનું છે. અંદાજિત સમય આ લગભગ 1-1.5 મહિનામાં પૂરું કરવાની અમારી ગણતરી છે, જેથી કરીને અત્યારે સૂકું ભટ્ટ છે તો તરત જ નિર્માણ થઈ શકે. કેટલા વર્ષથી આ પુલ છે તે જર્જરિત બન્યો હતો? કેટલા લોકો અહીંયા પર આવે છે અને આ બેઠકનું મહત્વ શું છે? મતલબ કેટલા વર્ષ જૂની છે? શ્રી વલ્લભાઈ ઠાકોરજીની આ વિશ્રામ બેઠક આદિ અનાદિ કાળથી આવેલી છે. સમયના વહેણ સાથે અગાઉ પણ અહીંયા એક કોઝવેનું નિર્માણ થયેલું. ખૂબ મોટા પૂર હોવાને કારણે ઘણા લાંબા સમયથી એટલે કે 10 વર્ષથી આ પુલનું ધોવાણ થઈ ગયું હતું. સમગ્ર વૈષ્ણવજન ઠાકોરજીના સૌ ભક્તો બેઠકજી સુધી સરળતાથી પહોંચી શકે એ માટે આ વિસ્તારના સર્વે હરિભક્તોની ખૂબ લાંબા સમયથી માગણી હતી. આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજાના જ્યારે આ બાબતે મૂકતા તેઓના પ્રયત્નથી ખૂબ સારી રીતે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં પુલના નિર્માણથી આ વિસ્તારના લોકો પર ડે ઠાકોરજીના દર્શન માટે હવેલી ખાતે ઉપસ્થિત રહી શકશે. વૈષ્ણવમાં કેવો અત્યારે ઉત્સાહ છે? આપ જોઈ રહ્યા છો અહીંયા ખૂબ સારો ઉત્સાહ છે. કોડીનાર નગરપાલિકા દ્વારા પણ બેઠકજી ખાતે પણ એમની જે વિકાસની ગ્રાન્ટો એમાંથી બ્લોક પેવર વગેરે પણ કરવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારમાં આસ્થાનું આ મુખ્ય કેન્દ્રમાં આ એક કેન્દ્ર પણ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજી બેઠકનો કોઝવેનું કામ નગરપાલિકા સંચાલિત એને નોડલ એજન્સી તરીકે નિમી અને વર્ક ઓર્ડર પ્રમાણે આપવામાં આવ્યો છે અને હવે આપણી પાસે ફક્ત 1 મહિનાનો જ સમય છે. 1 મહિનાની અંદર જ આ પુલ પૂરો કરવાનો છે અને હું ખૂબ જ મશીનરી અને માણસો લગાડી અને 1 મહિનાની અંદર જ આ કામ પૂરું કરી આવતીકાલથી જ અમે અખાત્રીનો શુભ દિવસથી જ કામ ચાલુ કરી રહ્યા છીએ અને આજે શુભ મુહૂર્તની અંદર આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. આ વ્લોગ આપને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી ખાસ જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો, અમને સપોર્ટ કરજો. બીજી ખાસ બાબત એ જણાવવાની કે નવનીત પ્રિયાજીની હવેલી કોડીનાર ખાતે ડેઇલી દર્શનનો લાભ આપને મારી ચેનલના માધ્યમથી મળશે. શ્રી રામ મંદિર કોડીનારનો ડેઇલી દર્શનનો લાભ મળશે, જે મંગળવારથી થાય છે, જે રોજ અમે વિડીયો અપલોડ કરીએ છીએ. સપોર્ટ આપજો, શેર ખાસ કરજો, બધાને દર્શનનો લાભ આપજો. અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ આ બાબતે. સપોર્ટ ખાસ આપજો. જય શ્રી કૃષ્ણ.